નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું। જી હા મિત્રો, તમે એક વખત ઈ શ્રમ કાર્ડ માટે ફોર્મ અપ્લાય કરી દીધું હોય એ પણ આપણે ઘરે બેઠા ઓનલાઈન કરી શકીએ છીએ આપણે, અને એ પણ આવનારા સમયની અંદર આપણે ઈ શ્રમ કાર્ડ કેવી રીતે કઢાવવું એના વિશે વિગતવાર વાત કરીશું। આપણે ઈ શ્રમ કાર્ડના ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ આજે આપણે આ વિડીયોના માધ્યમથી ઈ શ્રમ કાર્ડ મોબાઈલથી 1 મિનિટ 2 મિનિટની અંદર ડાઉનલોડ કેવી રીતે કરવું એના વિશે વિગતવાર વાત કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે ઈ શ્રમ કાર્ડ। ઈ શ્રમ કાર્ડ લખશો એટલે ઈ શ્રમ કાર્ડની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે। તો એના ઉપર આપણે ડાયરેક્ટ અહીંથી ક્લિક કરી લેશું। એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણનું અહીંયા હોમ પેજ આવી જશે। ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો ગો ટુ મેઇન પેજ, એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લેશું। એના પર ક્લિક કરશો એટલે આ પ્રમાણે અહીંયાથી નીચે સ્ક્રોલ કરવાનું રહેશે, અને નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા આ પ્રમાણે ઓપ્શન આવશે। સૌથી પ્રથમ ઓપ્શન છે કે જે તમે નવું ઈ શ્રમ કાર્ડ બનાવવા માંગતા હોય તો અહીંયાથી નવું ઈ શ્રમ કાર્ડ બનાવી શકો છો। રજિસ્ટર્ડ ઓન ઈ શ્રમ કાર્ડ કરીને છે, તો એના ઉપર ક્લિક કરીને નવું ઈ શ્રમ કાર્ડ બનાવી શકશો। આપણે ભવિષ્યમાં કેવી રીતે બનાવવું એના વિશે પણ આપણે એક વિડીયો બનાવશું। ત્યાર પછી આપણે ઈ શ્રમ કાર્ડ દ્વારા મનધન યોજના જે છે, જે હર મહિને 3000 રૂપિયાની સહાય મળે છે, તો એમાં તમે ફોર્મ ભરવા માંગતા હોય તો એ પણ અહીંયાથી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો। પરંતુ આપણે તો ઈ શ્રમ કાર્ડ બની ગયું છે, તો આપણે અહીંયા ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે। તો ડાઉનલોડ કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો ઓલરેડી રજિસ્ટર્ડ કરીને છે, તો એના સામે લોગિનનું બટન છે, તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું। એના પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા સૌપ્રથમ તમારે અહીંયા જે પ્રમાણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જે લિંક હોય એ મોબાઈલ નંબર ટાઈપ કરવાના છે। ત્યાર પછી અહીંયા કેપ્ચા કોડ છે, તો એ કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાના છે, અને ત્યાર પછી સેન્ડ ઓટીપી એના ઉપર આપણે અહીંયાથી ક્લિક કરી લેશું। પરંતુ એક વાત તમને જણાવી દો મિત્રો કે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર જો લિંક હશે, રજિસ્ટર્ડ હશે, તો જ તમારે અહીંયા ઓનલાઈન ઈ શ્રમ કાર્ડ તમે ડાઉનલોડ કરી શકશો, બાકી તમે ડાઉનલોડ નહીં કરી શકો। તો સૌથી પ્રથમ આપણે પ્રોસેસ કરી લેશું। તો મેં અહીંયા તમામ પ્રોસેસ કરી લીધી છે। અહીં મેં મોબાઈલ નંબર ટાઈપ કરી અને ઓટીપી ઉપર ક્લિક કરી, તો એ ઓટીપી નંબર પણ આવી ગયો છે। એ 8 અંકનો ઓટીપી નંબર આવશે। ત્યાર પછી તમારે અહીં જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ પણ ટાઈપ કરી લીધા છે, અને સબમિટ ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જો કેપ્ચા કોડ વ્યવસ્થિત ના હોય તો વ્યવસ્થિત ભરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। મિત્રો અહીંયા બે માધ્યમથી તમે ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। એક તો આધાર નંબર હોય તો તમારે ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, અને નવું આધાર કાર્ડ કઢાવ્યું હોય ને આધાર કાર્ડ નંબર ના આવ્યો હોય તો એ વિટલ આઈડી નંબર કરીને છે, તો એ પણ ક્લિક કરીને તમે ઈ શ્રમ કાર્ડ કઢાવી શકો છો। ત્યાર પછી નીચે જે છે વેરીફાઈ માટે 3 ઓપ્શન છે, એક ફિંગરપ્રિન્ટ, અહીંયા એક વખત ઇરેઝ કરીને છે, અને ઓટીપી। તો આપણે સૌથી સિમ્પલ વસ્તુ છે ઓટીપી, તો એ ઓટીપી અહીંયા સિલેક્ટ કરી અહીંયા કેપ્ચા કોડ જે છે કેપ્ચા કોડ ટાઈપ કરીને સબમિટ ઉપર ક્લિક કરીશું। તો ફરીથી તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબરમાં એક ઓટીપી નંબર ગયો હશે, ઓટીપી નંબર જે છે એ તમારે ટાઈપ કરીને વેલિડેટ ઉપર ક્લિક કરવાનું છે। પરંતુ એને પહેલા તમારે અહીંયા જે કેપ્ચા કોડ છે એ ફરીથી તમારે અહીં કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે, અને ત્યાર પછી તમારે વેલિડેટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી મિત્રો આ પ્રમાણે કંઈક ઇન્ટરફેસ થશે। અહીં તમારે અપડેટ ઈ કેવાયસી કરવું હોય તો તમે કરી શકો છો, બાકી તમારે કોઈ જરૂરિયાત નથી। અહીં તમે નીચે સ્ક્રોલ કરશો ઉપર તો તમારે અહીંયા અપડેટ પ્રોફાઇલ કરી શકો છો, પરંતુ આપણે અહીંયા કાર્ડ ડાઉનલોડ કરવાનું છે, એટલા માટે ડાઉનલોડ યુએન કાર્ડ કરીને છે, તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આ પ્રમાણે અહીંયા ડાઉનલોડ યુએન કાર્ડનો એક ઓપ્શન આવી જશે, તો એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરશું। પરંતુ અહીં નીચે જે સ્ક્રોલ કરશો એટલે તમારું અહીંયા કાર્ડ જે છે બનીને આવી જશે। તો આ પ્રમાણે તમે સિમ્પલ રીતે તમે કાર્ડ ડાઉનલોડ કરી શકો છો મિત્રો। અને ડાઉનલોડ કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડ યુએન કાર્ડ, ફરીથી એક વખત તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારું પીડીએફ જે છે એ ડાઉનલોડ થઈ શકશે, અને તમે ત્યાં પણ તમારા મોબાઈલની અંદર સેવ રાખવું હશે તો સેવ તમે કરી શકશો। તો આ પ્રમાણે સિમ્પલ રીતે તમે તમારા મોબાઈલથી જ તમે ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો મિત્રો। આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર